બાળકોને રોજ લંચ બોક્સમાં 2-3 આઇટમમાં શું આપવું તેનું કન્ફ્યુઝન હોય તો ત્યારે તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો, કારણ કે આ બ્રિટાનિયા કેક જે છે તે અઠવાડિયા સુધી ફ્રીજમાં બગડતી નથી અને બાળકોને તમે 1-2 વેરાયટી લંચ બોક્સમાં આપવી હોય તો તેમાંથી આ એક કેક આપી શકો છો. આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ. અને મારી ચેનલ પર જો નવા હોય તો મારા વિડીયોઝને હાઇપ કરવાનું નહીં ભૂલતા અને સાથે સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો, કારણ કે તે ટોટલી ફ્રી છે. આ કેક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ દળેલી ખાંડ લીધેલી છે. એકદમ ઝીણી દળવાની છે અને સાથે જ 1 કપ જેટલું રૂમ ટેમ્પરેચરવાળું મોડું અને થોડું ઘટ્ટ હોય એવું દહીં લેવાનું છે. ખટાશ વગરનું દહીં લેવાનું છે, તે બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. સાથે જ અહીંયા અડધી ચમચી જે છે તે બેકિંગ સોડા એડ કરેલો છે, જે નોર્મલ ઢોકળામાં આપણે યુઝ કરીએ છીએ તે લીધેલો છે, અને 1.5 ચમચી જેટલો બેકિંગ પાવડર લીધેલો છે. સોડા અને બેકિંગ પાવડરને આ દહીં અને ખાંડના મિશ્રણમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ ચારેય આઈટમને એ તમે મિક્સ કરશો એટલે સોડા અને બેકિંગ પાવડરના હિસાબે દહીં જે છે તે એકદમ ફ્લફી અને થોડું ફૂલાઈ જશે. એ સરસ મિક્સ થઈ જાય એટલે ઢાંકી અને તેને 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તો એ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે ઓવનને ફ્રી હીટ કરી લઈએ. તો ઓવનને સૌથી પહેલાં કન્વર્ઝેશન મોડ ઓન કરવાનો છે અને 180 સેલ્સિયસ ડિગ્રી પર આપણે કેકને બેક કરવાની છે. તો 180 સેલ્સિયસ ડિગ્રીને સેટ કરી લેશું અને 10 મિનિટનું ટાઈમ સેટ કરી દેવાનો છે. તો અહીંયા 10 મિનિટનો ટાઈમ સેટ કરી અને ઓવનને ફ્રી હીટ થવા માટે રાખી દઈએ. અને ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ જોઈ લઈએ કેક બનાવવા માટે. 1/4 કપ જેટલી તૂટી ફૂટી લેવાની છે અને સાથે જ તેમાં 1 ચમચી જેટલો મેંદો એડ કરી અને આ તૂટી ફૂટીને મેંદાથી કોટ કરી લેવાનું છે. આ પ્રોસેસને સ્કીપ નથી કરવાની, કારણ કે તૂટી ફૂટીને મેંદામાં કોટ કરવાથી તૂટી ફૂટી કેકના તળિયે બેસી નથી જતી અને આખા કેકમાં છૂટી છૂટી છવાયેલી રહે છે. એ કોટ થઈ જાય એટલે બીજી પ્રોસેસમાં અહીંયા હવે કેક ટીનને મેં ઘી લગાવી અને તેને લોટથી કવર કરી લીધેલું છે. જો તમારી પાસે બટર પેપર ન હોય ત્યારે તમે આ ટ્રિક્સ કરી શકો છો. બટર પેપર હોય તો તમે બટર પેપર પણ લગાવી શકો છો. તો આ બંને પ્રોસેસ છે તે કેક બનાવ્યા પહેલાં જ આપણે રેડી કરી લેવાના છે, જેથી કેક બનાવતી વખતે તેમાં ટાઈમ ન બગાડવો પડે. અને હવે 5 મિનિટ બાદ આપણે તેમાં એસેન્સ એડ કરવાનું છે. તો અત્યારે મેં અડધી ચમચી જેટલું પાઇનેપલ એસેન્સ અને અડધી ચમચી જેટલું વેનીલા એસેન્સ એડ કરેલું છે. તમે બેમાંથી એક કોઈ પણ એસેન્સનો ઉપયોગ કરી શકો છો, પરંતુ બંને એડ કરશો તો વધારે કેક ફ્લેવરફુલ બનવાની છે. સાથે જ અહીંયા અડધો કપ જેટલું તેલ લીધેલું છે અને હવે આ ત્રણેય વસ્તુઓને દહીંમાં ફરીથી સારી રીતે મિક્સ કરવાનું છે. પરંતુ મિક્સ કરવામાં હળવા હાથે મિક્સ કરજો, જેથી તેની અંદર જે એર ક્રિએટ થઈ છે તે નીકળી ન જાય ને આપણી જે કેક છે તે સરસ ફૂલાઈ જાય. તો એ હળવા હાથે મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં મેંદો એડ કરવાનો છે. તો અત્યારે મેં ટોટલ 1.5 કપ જેટલો મેંદો લીધેલો છે અને ચાળીને મેંદો લેવાનો છે. અને એક સાથે બધો મેંદો એડ નથી કરવાનો, થોડો થોડો મેંદો એડ કરી અને ચલાવતા જવાનું છે. અને ખાસ કે કટ એન્ડ ફોલ્ડમાં મેથડથી આપણે ચલાવવાનું છે, જેથી તેમાં જે એર ક્રિએટ થઈ હોય તે તૂટી ન જાય. તો આ રીતે તમે ચલાવશો તો તેમાંથી એર બહાર નહીં નીકળે ને તમારી કેક ફૂલાય અને સરસ ફ્લફી બનવાની છે. જો તમારે બધો જ મેંદો એડ ન કરવો હોય તો ટોટલ 1 કપ અને 1/4 કપ જેટલો મેંદો એડ કરવાનો અને બાકીનું 1/4 કપ આપણું જે કસ્ટર્ડ પાવડર આવે છે વેનીલા ફ્લેવરનો તે તમે એડ કરી શકો છો. અત્યારે મેં અહીંયા 1 ટીપું જેટલો લેમન યલો કલર એડ કરેલો છે, પરંતુ જો તમે 1/4 કસ્ટર્ડ પાવડર એડ કરો તો તમારે કલર એડ કરવાની જરૂર નહીં પડે. કલર ઓપ્શનલ છે, તમે ઈચ્છો તો ટોટલ સ્કીપ કરી શકો છો. તો એ બધો જ મેંદો સારી રીતે ગઠ્ઠા વગર મિક્સ થઈ જાય ત્યારે છેલ્લે આપણે તેમાં તૂટી ફૂટીને એડ કરી દેવાની છે અને તૂટી ફૂટીને પણ તેમાં આ બેટરમાં એક વખત સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો હવે આપણો કેકનું બેટર રેડી થઈ ગયું છે, તો તેને આપણે કેક ટીનમાં લઈ લેવાનું છે. કેક ટીનમાં આ બેટરને એડ કરી અને છેલ્લે 2 થી 3 વાર આ બેટરને આ રીતે પ્લેટફોર્મ પર પછાડવાનું કે ટેપ કરવાનું છે, જેથી તેમાંથી જે એર બબલ હોય તે બધા જ નીકળી જાય. અને હવે આપણે તેને ઓવનમાં બેક કરવા માટે રાખી દઈશું. તો આ કેકને 180 ડિગ્રી સેલ્સિયસ પર 50 મિનિટ માટે બેક કરવા રાખવાની છે. તો સૌથી પહેલાં તો કન્વર્ઝેશન મોડ ઓન કરી અને 180 ડિગ્રી સેલ્સિયસ સેટ કરી અને 50 મિનિટનું ટાઈમ મૂકી દઈશું અને કેકને બેક કરવા માટે રાખી દઈશું. ઘણી વખત એવું થાય કે 40 મિનિટમાં જ જે કેકનું ઉપરનું લેયર હોય તે આ રીતે થોડું બ્રાઉન થઈ જાય, તો એ ટાઈમે તમારે ચિંતા નહીં કરવાની, પરંતુ પૂરી 50 મિનિટ સુધી તેને બેક કરવાનું છે. કારણ કે જો તમે 40 મિનિટમાં જ બેક કરી અને લઈ લેશો કેકને તો એ બહારથી તો બ્રાઉન હશે, પરંતુ જ્યારે કેકના કટકા કરશો ત્યારે તે નીચેથી તૂટી જાય છે. માટે પૂરી 50 મિનિટ આ કેક
કેકને બેક કરવાની છે. તો 50 મિનિટ બાદ અહીંયા આપણી જે કેક છે તે સરસ મજાની બેક થઈ અને રેડી થઈ ગઈ છે. તો તેને ઓવનમાંથી બહાર કાઢી લઈએ અને 1 કલાક માટે કાઉન્ટર ટોપ ઉપર તેને ઠંડી કરવા માટે રાખી દેવાની છે. કેક ટીનમાંથી બહાર કાઢવાની ઉતાવળ નથી કરવાની. તો 1 કલાક બાદ અહીંયા આપણી જે કેક છે તેને ટીનમાંથી બહાર કાઢી લીધેલી છે અને તે થોડી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે તેના કટ કરી લઈએ. તો આ રીતે તમે પણ તમારા બાળકો માટે લંચ બોક્સમાં આ કેક આપી શકો છો. અઠવાડિયા સુધી તે ફ્રીજમાં સહેજ પણ બગડતી નથી અને સાથે બહુ જ ટેસ્ટી બને છે. નાના બાળકોની સાથે મોટાઓને પણ આ કેક બહુ જ ભાવવાની છે. તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોઝને હાઇપ કરવાનું નહીં ભૂલતા. મારા વિડીયોઝ જો ગમ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.